હેલો. હેલો. કોણ બોલ્યું? અનિલ ઠાકોર બોલો. અચ્છા, કોમેન્ટ કરી. કયું ગામ તમારું? રાધનપુર. કયું ગામ રાધનપુરમાં? રાધનપુરમાં ભદ્રાડા, કનીજ ક્યાં ની આગળ બાજુ. આવ્યું? અચ્છા, કનિક તો હું હમણાં આવી ગયો. હા, એ વિડિયા મેં જોયા તા. હા. જે કિરણ માહલિયા ત્યાં હતા ને. હા. જી જી. હા, એને પ્રશ્ન મળવા આવ્યા હતા, પણ બધા ગામમાં બધા ફેન થઈ ગયા. હા તમારા હા, ગામમાં ચાર આવું કહો. ગામમાં ટાઈમ લો તમે. અને તમે કો તાર આવું હું એમ તમે કો તાર આવું મારે તમે નઈ કતા કમેન્ટ શું લખી હતી? હા હા. શું કારણથી લખી હતી? એનું કારણ એવું હતું. હમ. તમે એક બાજુ એ વાતો કરો સમાજની વિચારધારા ભાઈચારાની જે વિચારધારા બરાબર બરાબર, પછી બીજી બાજુ. બરોબર. હમ. તો બસ જે ગબ્બર ઠાકોર છે એ કોણ છે? સમાજના નથી? કઈ રીતના સમાજના? કેમ એ શેમાંથી આવે? કઈ સમાજમાંથી આવે? કેવી રીતના સર એક ગ્રુપ તો બધા સમાજ માટે આટલું એટલે એટલે નાત સમાજ બારા માટે એમને મારી શું વાત નથી આપડે હું કર્યું એમ શું કહું? નહીં. હું શું હેલો, કહું? હા. તમારી વાત પૂરી કરો ને કે હું મારી વાત ચાલુ કરું એમ. ના ના, તમે કીધું કે સમાજમાં નથી આવે છે બરાબર. હા હા. હું એમ કુ છું જી જી. કે નાત બારા કર્યા. હમ હમ. એના પેલા સમાજ નો કોઈ વિડીયો કોઈ સમાજ નું કોઈ કોમ કર્યું જણાવજો. કેમ ગરીબોના ઘર બનાવે એ કઈ સમાજ ના બધા? કયા? આજે અમારી બાજુમાં એક સિંગુત્રીયામાં બનાવ્યું. હમ. એક નહી હોય તો કેટલા ને 3 મકાન બનાવ્યા બરોબર. ના ના, બરાબર બરાબર. બરોબર, ઈ મકાન બનાયા ઈ કઈ સમાજ ના મકાન બનાયા? ખરું બરાબર છે એક વસ્તુ કવ. અને બીજા નંબરમાં કે જે નાના કલાકારો છે કોઈ હા સોશિયલ મીડિયામાં જેમનું સારું નામ છે બરોબર. હમ. એ બધા આપણી સમાજ ના નથી? કયા કલાકારો? કલાકારો ની વાત નથી, સોશિયલ મીડિયામાં જે નાના અમુક માણસો છે બરોબર. હમ. કોઈ ઇન્સ્ટાગ્રામમાં સારું નામ છે, કોઈ યુટ્યુબર છે. હમ બરોબર, હમ તો એમાં એ એમના સ્ટુડિયોમાં જે ગાવા લઈ જાય. હા. એટલે શું એ ખોટું છે? સ્ટુડિયોમ ગાવા લઈ જાય. હમ. એમ કેટલો ફાયદો થાય કદાચ ચલો માની લો એમને ખેતી ફાયદો થાય એ આપડે ના જોવાનું હોય સમજ્યા તમે તો લાવો પછી તમે કેમ નથી લાવતા? જોવાનું શું હોય? હું શું કહું? હા. તમારા ફાયદો એમને ના ફાયદો ના થાય ના એ ના નંબર બે પણ એમ વાતે નહી બરોબર. જોવાનું શું હોય? કેમ નાના કલાકાર જે એમને કોઈ ઓળખતું ના હોય બરોબર. હા. જે ગબ્બર ઠાકોર ના ચલો સ્ટુડિયોમાં ઓળખતું આવે ના ઓળખણ મળી ગઈ જે ઓળખણ મળી ગઈ એમ રાઈટ નહી મારી વાત તો હા રાઈટ રાઈટ રાઈટ. મારી વાત પૂરી થવા દો તો પછી તમે હા હા તમારી વાત હા ચાલુ કરો એક આકો વાત આકો પતી જવા દો. આકો આકો જે ગબ્બર ઠાકોર ના સ્ટુડિયોમાં જે માણસ નતો આવલ હમ એના 40 ફોલોવર હતા કેટલા? કેટલા 40. અચ્છા 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 અને સ્ટુડિયોમાં એને જે રેકોર્ડ કર્યું. હા. એ પછી 40,000 થઈ જાય કઈ રીતે થઈ જાય વગર સપોર્ટે થઈ જાય. અચ્છા અચ્છા 40 ફોલોવર ની વાત છે એમ ને. ફોલોવર એક ફોલોવર ની વાત નથી. શેમ એમ નહી કયો તમે હાજી શું બોલો કીધું બોલો ફરી કહો તમે. જે અમુક જે નાના માણસો છે જેમનું સોશિયલ મીડિયામાં સારું નામ છે બરોબર. હા. એ માણસ ને તમે કે હું કે કોઈ ઓળખતા નતા. બરાબર. એ ગબ્બર ઠાકોરે એમના સ્ટુડિયોમાં લાઈન ગવરાયું બરોબર. હમ અને એમની ઓળખણ થઈ. હા તો એ આપડી સમાજ ના હતા ને એ નાના માણસ હતા એટલે એ એમના સ્ટુડિયોમાં લઈને ગવરાયું. હમ એમને ઓળખાણ થઈ તો એ કેવા કામ કેવાય. સરસ સારું કેવાય હા હવે હું એમ કહું. કે બધા શું પૈસા વાળા હતા ગરીબો હતા એ બધા. નાના માણસો જ હતા. ના ના હતા એમ ને હા બધા માણસો નાના હોય તો એમનો ધંધો તો કોક હશે ને. કેને એ લોકોને. હોય જ ને કોઈ ખેત મજૂર હોય કોઈ હા નાના બરાબર મોટો ધંધો કરતા હોય બધા. હવે એ લોકો કોઈક સપનું લઈને આવ્યા છે કે અમે કલાકાર બનીશું રાઈટ. જી 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 બરોબર બિલકુલ. 40 ફોલોવર પયા પછી ફોન કરો કોઈ આપડે. કોન્ટેકમાં હોય તો ભાઈ તમને 40,000 ફોલોવર પછી આ સુધી કોઈ ફાયદો છો. કેને. એ 40,000 ફોલોવર જો વાળા ગમે તે પ્રકાશભાઈ મેન વાત કઈ છે હા કો હા મન કોને. મેન વાત શું છે કે માણસ ઓળખણ ના હોય અને ઓળખણ કરાવે એનાથી મોટો ફાયદો કયો. અરે ઓળખાણ ચલો. ધારો કે તમારું નામ સમાજમાં નતું બરોબર. હા. અને તમને કોઈ માણસે સપોર્ટ કર્યો હોયને તમારું નામ સમાજની અંદર બન્યું હોય. હા. તો પછી એની આખી જિંદગી કે એની વહી આપણે આખી જિંદગી પૂરું ના કરી આપે સમજ્યા. પછી ના ના આપણે એમ આપણી નઈ કહેતો લાઈનમાં કામ બરાબર કરવું હવે પડે એમ નઈ કહેતો ચલો. એક બાજુ ખેતીવાડી પાવડા કૂટતો હતો. હમ. પાવડા કૂટતો તો ડાયરેક્ટ તમે સ્ટુડિયમ લાયા 40,000 ફોલોવર છે ને એ માણસ ના. હમ હમ હવે હમ ચલો એને પાવડાનું કોમ મેલ દીધું એક રૂપિયો પણ કમાણો નથી તો હમું એને તો દેવું છું કે હારું છું. એટલે જો કામ મૂકવું ના મૂકવું એ એનો મરજી નો માલિક હોય બરોબર. હા. તમે સમાજની સેવા કરો કે ના કરો બરોબર. હા. તમે તમારો ધંધો શું કરો એ તમારે વિચારવાનું આવે ને. ના મને તો ખબર છે મને તો સોશિયલ મીડિયા શું હાલવાનું છે. હા
બરોબર, ઈ નંબર બીજી વાત છે. પહેલા નંબરની વાત શું, તમારે શું કરવું? હા એ ગબ્બરભાઈ ઠાકોર કે તમારે જાવું હોય ને તમને લાયા, કે તમારે નતું જાવું ને તમને લાયા, એવું તો છે ને કે હરુપાણા એમના ફાયદા માટે થઈને લાયા. કોને જે આ નાના માણસોને જે લાવે આ નાના માણસો લાવે તો એમની એ ચેનલ ખુદની એમની ચેનલ બનાવીને ચમ ગીત નહીં નાખતા? કેમ, એમના ફોલોવર વધારે છે, બરોબર, કેમ? વધારે લોકો સુધી વિડીયો પોકે અને ના એમની ના ઓળખાણ મોટી થાય. એમ નથી કહેતો હું. હમ હમ તમને ઇન્સ્ટાગ્રામ માં ચલો એવું વિડીયો નાખી દે હમ કે ભાઈ ચલો પ્રકાશ ઠાકોર આયા ગીત આબાનું છે, એમની ખુદની ચેનલ બનાવી છે, તમે જોજો ચમ એવું ચમ નહીં થતું? કેનું? ઇન્સ્ટાગ્રામ માં તમે કહો વધારે ફોલોવર છે, માની લીધું આપણે જી હા એમ એ જાહેરાત કરી નાખે કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એમને ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત કરે કે નવી ચેનલ બનાવું છું આના આમના માટે, હમ. અને ચેનલ એમની છે ખૂબ હવે હું સપોર્ટ તમને કરે એક એવું વાત કેમ નહીં કરું કહેતા? બીજી, હા, બીજું કહો. તમારી ચેનલ તમારે બનાવી હોય એમાં તો કોઈ ના પાડે નહીં. કોણ? તમારે ધારો કે તમારે તમારી પોતાની ચેનલ બનાવી છે, હા તો તમે તો બનાવી જ કરો. તમને તો એમાં કોઈ હોય ને કોઈ કેન તમે બનાવો. તમને ના તો ના પાડે, પણ આ તો કેવું કરે, ચેનલ તો બનાવે એ ચેનલ અને કેટલી યાર ના તમે પાડે? તો સમાજની વિચારધારા, ભાઈચારાની અરે વિચારધારાની હું વાતો કરો. વિચારધારા રે, મારી વિચારધારા રાઈટ છે. તમે સમાજનો હું મારી શું હું કહું, તને શું કહું, મારી વાત સાંભળ ભાઈ તું. હા હવે હું રિયલ કહું જી કે બોલો. સમાજની વિચારધારા મારી રાઈટ છે, પણ સમાજની વિચારધારાઓની સાથે સમાજ એવું નથી કહેતી કે કોઈને યુઝ કરીને તમે પૈસા કમાવો. એટલે કેને યુઝ કરે? આ શું આ ગરીબોનું શું કર્યું? ગરીબો આ સુધી કેટલા કમાણા? મને કોને એકાદો જવાબ આલો. હું શું કહું, હા કહો. ગરીબો કમાણા કે ના કમાણા એમનું નામ બન્યું એ મહત્વનું હોય કઈ ને રીતે પેલા તો. નોમ બને ને